અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં મોતના બ્લાસ્ટના સીસીટીવી સામે આવ્યા। ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ધડાકા બાદ ભીષણ આગ લાગી હતી। પરમિટ વિના ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ધમધમતું હતું। ગેરકાયદેસર ધમધમતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 9 લોકોના મોત થયા છે। જે પ્રકારે ગેરકાયદેસર આ કારખાનું ધમધમી રહ્યું હતું તેમાં જે બ્લાસ્ટ થયો તેના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। પરમિટ વિના ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ધમધમી રહ્યું હતું। જો કે હવે આ સમગ્ર મામલાને લઈને કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જો કે આ બ્લાસ્ટ તે સર્જાયો હતો તેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। ખૂબ જ ભયંકર બ્લાસ્ટ કે જ્યાં 5 કિલોમીટર સુધી તેનો જે અવાજ છે તે સંભળાયો હતો। ફેક્ટરીમાં ધડાકા બાદ ભીષણ આગ લાગી હતી જેમાં 9 લોકોના મૃત્યુ થયા છે। હજી પણ અનેક લોકો સારવાર હેઠળ છે। ગેરકાયદેસર આખું કારખાનું છે તે ધમધમી રહ્યું હતું અને લાયસન્સ રદ કરવા છતાં પણ અહીંયા ફટાકડા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું। ફેક્ટરીમાં આ મોતનો બ્લાસ્ટ થયો ને જેને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે। અનેક લોકો આમાં જીવતા ભડતું થઈ ગયા। ગેરકાયદેસર ફટાકડાની આ ફેક્ટરી જે અહીંયા ચાલી રહી હતી અને જેને લઈને હવે જે પરિવારજનો છે તેમનામાં પણ ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે। મૃતકોના પરિવારજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। આખો જે સમગ્ર મામલો ગઈકાલે સામે આવ્યો હતો જેમાં આ મોતની ફેક્ટરીએ અનેક નિર્દોષોના જીવ લઈ લીધા। ફેક્ટરીમાં ધડાકા બાદ ભીષણ આગ લાગી હતી જેના સીસીટીવી સામે આવ્યા। ગેરકાયદેસર રીતે આ ફટાકડાનું કારખાનું ધમધમી રહ્યું હતું ને જેને લઈને હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં મેહુલ ડોડિયા સહિત અનેક લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। મેહુલ ડોડિયાની માતા રમીલા ડોડિયા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ આ મેહુલ ડોડિયાની અટકાયત કરવા માટે શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। ઘટના સ્થળેથી તે આ બ્લાસ્ટ બાદ ફરાર થઈ ચૂક્યો હતો। જો કે હાલ તો આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। જો કે ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો કે જ્યાં આ ભીષણ આગ લાગી હતી બ્લાસ્ટ થયો હતો તેના દ્રશ્યો સામે આવ્યા। સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, જે આ મોતની ફેક્ટરી જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, હવે જ્યાં બ્લાસ્ટ થયો હતો તેના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે, પરંતુ બીજી વાત એ છે કે જે આરોપીઓએ આ કારસ્તાન કર્યું હશે અથવા તો જે ગેરકાયદેસર ફેક્ટરીઓ ચલાવી અહીંયા બેઠા હતા તે લોકો વિરુદ્ધ હાલ શું કાર્યવાહી થઈ રહી છે? દીપક, ન્યા જે પ્રકારે ગઈકાલે અમદાવાદની અંદર ઘટના બની અને અનેક લોકો સ્તબ્ધ થઈ ગયા છે કારણ કે 9 લોકોના જીવ ગયા છે। બેદરકારોમાંથી જે ફેક્ટરી માલિક છે તે હજુ પણ ફરાર છે, પરંતુ સમગ્ર ઘટનાના જે 100 મીટર અંતરે આવેલા એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જેની અંદર બપોરે 2:50 અચાનક જ આ ફેક્ટરીની અંદર બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે વીટીવીના કે બ્લાસ્ટનો પ્રચંડ અવાજ આ સીસીટીવીની અંદર કેદ થયો અને ત્યારબાદ સીસીટીવી છે તે પણ બંધ થઈ જાય છે। એટલે કે આ પ્રકારની ઘટના જે બની તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે ગેરકાયદેસર મેહુલ ડોડિયા આ ફેક્ટરી ચલાવતો હતો અને તે ત્યાંથી ફરાર થઈ ચૂક્યો છે। તેનો ભાગીદાર સાદિક સૈયદ છે તે પોલીસ પકડવામાં આવ્યો છે, પરંતુ હજુ મેહુલ ડોડિયા તે ફરાર છે। ભાડે જમીન રાખી અને લગભગ તે 14 વર્ષથી પણ વધારે સમયથી આ ફેક્ટરી ચલાવતો હતો, એટલે અનેક સવાલો તંત્ર સામે પણ ઉભા થઈ રહ્યા છે। પરંતુ અત્યારે જે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે કે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, એટલે કે જે કેમિકલ લાવવામાં આવ્યું હતું ફટાકડા બનાવવા માટે, એક્સપ્લોઝિવ જથ્થો હતો, તેમાં પ્રચંડ બ્લાસ્ટ થયો છે અને આ ઘટના બની છે। ત્યાં બેઠેલા 9 થી પણ વધારે મોતને ભેટ્યા છે અને હજુ પણ 11 થી વધારે જેટલા લોકો છે તે જીવન મરણના ઝોલા હેઠળ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે। મહત્વની બાબત એ છે કે જે અમદાવાદ વસ્ત્રાલ વોર્ડની આવેલું છે, પરંતુ જિલ્લા કલેક્ટર અને મામલતદાર તેનો એક્સક્લુઝિવનો લાયસન્સ આપવામાં આવતું હોય છે, પોલીસ દ્વારા આપવામાં આવતું હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં કેમ ના આવી તે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ડીસા હોય, નડિયાદ હોય, આ પ્રકારની ઘટના બનતી રહે છે, ત્યારે હવે મેહુલ ડોડિયા પોલીસ પકડમાં ક્યારે આવે છે, તેના સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે સૌથી મોટો પ્રશ્ન છે। ત્યાં બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।